મિત્રો નમસ્તે અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌની અહીંયા યુટ્યુબ ચેનલ એટલે કે જીજીઆઈ ઓફિશિયલ @5831 એટલે કે ગુજરાત ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે પીજીવીસીએલમાં જે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટ જે 236 જગ્યા પર જે પોસ્ટ વેકેન્સી નીકળી છે તેના માટે કઈ રીતે ફોર્મ ભરવાના, શું ક્વોલિફિકેશન રહેશે, કયા લોકો ફોર્મ ભરી શકે છે, કયા ડોક્યુમેન્ટ જોશે, શું ફોર્મ ભરવાની ફી વગેરે વિશે તો વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે A to Z માહિતી તમને એક જ વિડીયોમાં મળી રહેવાની છે. તો બની રહો વિડીયોમાં અંત તક. તો ચાલો હવે સીધા જ લઈને ચાલે મોબાઈલની સ્ક્રીન પર, વધારે સમય ખરાબ કર્યા વગર. તે પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે જે પણ નવા લોકો જોડાયા છે તેમને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને એવા જો તમને લાગુ નથી પડતું તો એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે જેમને ખરેખર વિદ્યુત સહાયક સિનિયર આસિસ્ટન્ટમાં જોડાવું છે તેના માટે. તો ચલો બન્યા રહો વિડીયોમાં આગળ. પીજીવીસીએલ ભરતી 2026 એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતી નીકળીને આવી છે. આ ભરતી એવા લોકોને લાગુ પડે છે જે ફિઝિકલ રીતે હેન્ડીકેપ છે એટલે કે PWBD માટે. કુલ જગ્યાની વાત કરીએ તો 236 જગ્યા પર આ વેકેન્સી નીકળીને સામે આવી છે. વાત કરી લઈએ લાયકાત વિશે તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કર્યું હોવું આવશ્યક રહેશે. અન્ય વિષયમાં ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ છે તે મુજબ. આગળ વાત કરી લઈએ વયમર્યાદા વિશે તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં અવશ્ય એપ્લાય કરી શકે છે. અગત્યની તારીખો વિશે જાહેરાતના પ્રકાર, ટૂંક સમયમાં પરીક્ષા ક્યારે આવશે, કઈ તારીખ અંતિમ ફોર્મ ભરવાની રહેશે તે માટે વિડીયોમાં મુખ્ય 4 અલગ અલગ કંપની દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ પીજીવીસીએલ, ત્યારબાદ MGVCL, ત્યારબાદ UGVCL અને DGVCL. આ 4 કંપની દ્વારા અલગ અલગ પોસ્ટ પર જગ્યા બહાર પાડવામાં આવેલ છે. આગળ વાત કરી લઈએ આવેદન પ્રક્રિયા વિશે તો ઓનલાઈન આવેદન જ કરવાનું રહેશે, જેને કોઈ પણ ઓફલાઈન આવેદન કરવાનું રહેશે નહીં. આવેદન કરવા માટેની વેબસાઇટ www.pgvcl.com પર જઈને જ આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરવાની તારીખ 17/7/2026 10 વાગ્યાથી ચાલુ થઈ જશે અને ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તારીખ રહેશે 6/8/2026 ને સાંજે 6 વાગ્યા સુધી. અરજી કરવાની ફી ₹250 રાખેલ છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન જ કરવાની રહેશે અને ઓનલાઈન જ ફી ભરવાની રહેશે. વયમર્યાદા હજુ એકવાર કહી દઉં, 45 મહત્તમ મુદ્દો એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરું તો માત્ર ને માત્ર દિવ્યાંગ લોકો માટે જ આ ભરતી બહાર પાડવામાં આવી છે એટલે PWBDની જ વેકેન્સી ગણવામાં આવશે. કરી લઈએ જગ્યાની ફાળવણી કંપની પ્રમાણે તો પીજીવીસીએલમાં ટોટલ 85 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. ત્યારબાદ MGVCLમાં 58 જગ્યા, DGVCLમાં 62 જગ્યા અને UGVCLમાં 31 જગ્યા, આવી રીતે ટોટલ 236 જગ્યા પર. વાત કરી લાયકાત ક્વોલિફિકેશન વિશે તો BA, BCom, BSc, BBS, BCA ડિગ્રી હોવી આવશ્યક રહેશે અને એક્સટર્નલમાં હોય તો પણ ચાલશે. મારી પાસે આ ડિગ્રી હશે તો ચાલશે, પણ તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દાની વાત કરીએ તો છેલ્લા વર્ષ એટલે કે લાસ્ટ 2 સેમેસ્ટરમાં 55% + ગુણ મેળવેલા હોવા ખૂબ જ આવશ્યક રહેશે, અન્યથા નહીં ચલાવવામાં આવે. વાત કરી લઈએ પગાર ધોરણ વિશે તો પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. પ્રથમ વર્ષમાં 22,750, બીજા વર્ષમાં 24,700 અને ત્રીજા વર્ષમાં પગાર ₹26,650 મળશે. ત્યારબાદ 3 વર્ષ બાદ રેગ્યુલર પગાર ધોરણ અને અન્ય સરકારી ભથ્થા પણ મળી રહેશે. જો એકવાર જણાવી દઉં, આ વેકેન્સી માત્ર ને માત્ર દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે જ નીકળેલ છે. અરજી કરવા માટે તથા વધુ માહિતી અને સત્તાવાર માહિતી માટે www.pgvcl.com પર જઈને મુલાકાત લેવી આવશ્યક રહે છે. આવી જ ભરતીની લગતી અપડેટ માટે જીજીઆઈ ઓફિશિયલ @5831 યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને એવા લોકો સુધી વિડીયો પહોંચાડો કે જેને ખરેખર આ જોબની જરૂર છે. થેન્ક યુ.